नारा है, भारत देश हमारा है। પીપેરો ચોકડી પર ગોવિંદ ગુરુની પ્રતિમા સ્થાપિત કરવાનો મામલો ગરમાયો। આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવતા મંત્રી બચુ ખાબડ સામે કાર્યવાહી કરવાની માંગણી। કાર્યવાહીની માંગ સાથે અરજી ધાનપુર પોલીસમાં આપવામાં આવતા ભારે ચકચાર। ધાનપુરના પીપેરો ખાતેની બાર્ય ચોકડીનું 4 વર્ષ અગાઉ આદિવાસી સમાજના ક્રાંતિકારી ગુરુ ગોવિંદ ચોક તરીકે આદિવાસી સમાજ દ્વારા નામાંકન કરેલ હોય અને તારીખ 20/12/2024ના રોજ ક્રાંતિકારી ગુરુ ગોવિંદ જયંતિ હોય અને તે જગ્યાએ એક દિવસ અગાઉ એટલે કે તારીખ 19/12/2024ના રોજ વહેલી સવારે 4 થી 5 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગુરુ ગોવિંદ ચોક ખાતે ત્યાં પહેલેથી જ આદિવાસી સમાજ દ્વારા નામાંકન કરેલ હોવા છતાં જબરજસ્તીથી અન્ય સમાજ દ્વારા ચોરી છુપીથી આ ચોક પર દબાણ કરી અન્ય ચોક બનાવવા માટે પ્રયત્ન કરેલ હોય, જેથી આદિવાસી સમાજને આ બાબતની ખબર પડતા આદિવાસી સમાજના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ત્યાં જઈ જોતા ખબર પડી કે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા રાત્રિના સમયે આ જગ્યા પર દબાણ કરેલ છે, જેથી આદિવાસી સમાજના લોકો ચોક પર નાખી ગયેલ રેતી કપચી તથા સિમેન્ટના માલ મટીરિયલની સાફ સફાઈ કરતા હતા। તે જ વખતે સાંજના 5 વાગ્યાના સમયે બારિયા રોડથી રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુભાઈ મગનભાઈ ખાબડ અચાનક ત્યાં આવી ગયા હતા અને સાફ સફાઈ કરી રહેલા આદિવાસી સમાજના ગણવીરો પર અચાનક ઉશ્કેરાઈ જઈ આતંકવાદી પ્રવૃત્તિ જેવા જાતિવાચક તોછડી ભાષાના શબ્દોનો ઉપયોગ કરી આદિવાસી સમાજની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરેલ છે। તેઓ રાજ્ય કક્ષાના મંત્રી હોય, જ્યારે જરૂર પડે ત્યારે આદિવાસી સમાજ તેમને મત આપી મંત્રી બનાવ્યા હોય, તેમ છતાં આદિવાસી સમાજ વિશેની માનસિકતા કેવી હોય જે સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં જણાઈ આવે છે, જેથી આદિવાસી સમાજને આતંકવાદી પ્રવૃત્તિ જેવા જાતિ સૂચક શબ્દોથી અપમાનિત કરેલ હોય, જેથી ગુજરાત સહિત સમગ્ર દેશના સમગ્ર આદિવાસી સમાજને આ શબ્દો લાગુ પડતા હોવાથી ભારતના બંધારણના કાયદામાં આવતી જોગવાઈ મુજબની એટ્રોસિટી એક્ટની કલમ લગાવી રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સામે આગળની કાર્યવાહી કરવાની આદિવાસી સમાજ દ્વારા માંગણી કરવામાં આવે છે। આદિવાસી સમાજને આ બાબતની ખબર પડતા આદિવાસી સમાજના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ધી મિરર ન્યૂઝ રમેશ સત્યની સાથે। जोहार, जय भील प्रदेश। હવે ગઈકાલે સવારની વાત છે, સવારમાં 5 વાગ્યાની આજુબાજુમાં આ ચોકની અંદર કોઈક વ્યક્તિઓ દ્વારા જે મંત્રી સાહેબે શબ્દો ઉલ્લેખ કર્યો એ રીતે અમુક રાત્રિ દરમિયાન જે કામ કરે આતંકવાદીઓ દ્વારા આ ચોકની અંદર કામકાજ કરવામાં આવી રહ્યું હતું, જે આ ગોવિંદ ગુરુ ચોકનું કામકાજ નહોતું, બીજા કોઈ એમના કોઈ ક્રાંતિકારીનું કામકાજ હતું। એ કામકાજને આદિવાસી યોદ્ધાઓએ જોઈ લીધું। જોયા પછી એમનું જે આ સામગ્રી મટીરિયલ જે માલ સામાન હતું એ હટાવવાની કામગીરી આદિવાસી સમાજના યોદ્ધાઓ કરતા હતા, ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી માનનીય બચુભાઈ ખાબડ દ્વારા આદિવાસી છોકરાઓને આદિવાસી સમાજના યુવાઓને એવું નિવેદન આપવામાં આવ્યું, એવું કહેવામાં આવ્યું કે તમે આ આતંકવાદીની પ્રવૃત્તિ બંધ કરો અને તમારા ગામની અંદર જઈને આવું કરજો। તો મારે આ મંત્રી સાહેબને એવું કહ્યું છે કે શું આ વિસ્તાર તમારો છે? શું આ વિસ્તાર આદિવાસીઓનો નથી? મારે બીજું પણ એ મંત્રીને એવું કહેવું છે કે આ દેશ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે આદિવાસીઓનો છે। તો આ ચોક પર સ્ટેચ્યુ ગોવિંદ ગુરુનું નહીં પણ તમારા આંગણે પણ સ્ટેચ્યુ મૂકવામાં આવશે, એ પણ તમારી આંખ આગળ અમે મૂકીશું અને મૂકીને રહીશું। જોહાર, જય ભીલ। જોહાર, જય આદિવાસી। આજે અમે ગુરુ ગોવિંદ ચોક ઉપર જે દર વખતે જેમ કરીએ છીએ એ રીતે અમે ફુલહાર અને અગરબત્તી ને દીવાનું આયોજન હતું એ સમયસર પ્રમાણે અમે કરેલું છે, અને આનું જે આયોજન છે એ લગભગ હજુ થોડા દિવસો પછી હતું, પણ હાલની જે પરિસ્થિતિ ઊભી કરી છે, જે અમુક અસામાજિક તત્વોએ આ ચોક ઉપર જે કોઈ પણ સમાજની રાય લીધા વગર એમની રીતે અહીં જે અંધારી રાતમાં જે પૂતળું મૂકવાનું જે ખરેખર અહીંયા તમામને જાણ કર્યા વગર જે ચોરો જે કાર્ય કરે એ રીતનું કાર્ય કર્યું હતું, એના વિરોધમાં આજે અમે સવારથી જ ભેગા થયા હતા અને અહીં જે ગુરુ ગોવિંદના ચોકમાં એના ભક્તો, આદિવાસી સમાજ અને પાવડા તિકમ લઈને ઉભેલા ખેડૂતો, આ તમામને બચુ ખાબડ સાહેબ રાજ્ય સરકારના મંત્રીશ્રીએ અહીં ઊભા રહી અને તમામની હાજરીમાં
એમને જે આતંકવાદી કૃત્ય જેવું અમને ગણાવ્યું છે એ ખરેખર નિંદનીય છે. એનો આદિવાસી સમાજ એનું નિંદન કરે છે અને આની બાબતે અમે થોડી વાર પહેલાં જ એટલે પોલીસ સ્ટેશનમાં જેમને લાગતી વળગતી જે પોલીસ સ્ટેશન છે એની અંદર અમે એમની અરજી આપી છે અને એમની જે કાયદેસરની રીતે કાર્યવાહી થવી જોઈએ એ માટેની અમે માંગ કરી છે. અને જો એ કાયદેસર કાર્યવાહી ન થાય તો આવતા અઠવાડિયે અમે આટલી સંખ્યાની અંદર પોલીસ સ્ટેશનમાં પણ હાજર રહીશું. અને આ જે ચોક છે નિર્માણ એ પહેલાં પણ અમે નક્કી કર્યું હતું તમામ અહીંના ચૂંટાયેલા તાલુકાના જિલ્લાના તમામ સભ્યોને સાથે લઈ અને અહીં એક ચોક બનાવવાનો અમે નિર્ણય કર્યો હતો. એ આવનાર સમયની અંદર રાબેતા મુજબ ફરી પાછા અમે ભેગા થઈ અને નિષ્પક્ષ રીતે અને આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજની પણ દરેકની અમે આમરાઈ લઈ અને સુખ સહમતિથી અહીં આ સ્ટેચ્યુ અમે ફરી ગુરુ ગોવિંદ ચોક તરીકેનું અને ગુરુ ગોવિંદનું જે અમારા મહારાજ અમારા ભગવાન અને અમારા સંત તરીકે એમાં પૂર્વજો જે પૂજતા આવ્યા છે એમનું અહીંયા સ્ટેચ્યુ મુકાશે ને મુકાશે. જોહાર, જય આદિવાસી, જય બાબાદેવ. નામ છે આપણું? કેતન બામણિયા, આદિવાસી પરિવાર. બોલો. જોહાર, જય આદિવાસી. આજે દેવગઢ બારિયાની અંદર આ ચોક ઉપર જે ગોવિંદ ગુરુ ચોક છે ત્યાં કેટલાક સમયથી ગોવિંદ ગુરુની પૂજા થતી આવી હતી. ગોવિંદ ગુરુ એ આદિવાસીઓના ધાર્મિક ગુરુ છે અને ગઈકાલે જ્યારે અહીંયાના ગુજરાત સરકારના મંત્રી અને અહીંયા દેવગઢ બારિયાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડે આ પ્રવૃત્તિને આતંકવાદી પ્રવૃત્તિ કહી કે એનાથી આદિવાસી સમાજ જે છે આખો ખૂબ આહત થયો છે અને એનો જવાબ આપવા માટે જો બચુભાઈ ખાબડને આતંકવાદી લાગતા હોય તો આટલા આતંકવાદી આજે અહીંયા ભેગા થઈને ગોવિંદ ગુરુના ફૂલહાર આજે કર્યા છે. અને આવનાર સમયની અંદર અહીંયા આ જ જગ્યા પર જેમાં કેતનભાઈએ કહ્યું એમ આ જગ્યા પર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુનું પણ અમે અહીંયા સ્થાપન કરીશું, એનું અનાવરણ કરીશું. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.